નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ ભાજપનો વિજય થતા વડોદરા શહેરમાં ઉત્સાહની માહોલ, બગવો લહેરાતા લોકોમાં ઉત્સાહ। દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓના વિજયને શહેર ભાજપા અગ્રણી ફટાકડા ફોડી મનાવ્યો। દિલ્હીની કેજરીવાલ સરકારના 10 વર્ષના શાસનની અંત। વડોદરામાંથી પણ મોટી સંખ્યામાં ભાજપા નેતાઓ અને કાર્યકરો દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર માટે ઉતર્યા। વડોદરા ભાજપાના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા અને સાથી ભાજપા આગેવાનો પણ પ્રચાર અર્થે દિલ્હી ગયા હતા। ભાજપાનો વિજય થતા પરાક્રમસિંહ જાડેજા અને અગ્રણીઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। દિલ્હીની અંદર આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બદલ દિલ્હીની પ્રજાને, દિલ્હીના મતદારોને, દિલ્હીના ભાજપના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દિલ્હીના પ્રચારમાં અમે 10 થી 12 દિવસ રોકાણા। 10 થી 12 દિવસનો માહોલ અમે જોયો કે દિલ્હીની પ્રજા છેલ્લા 20 વર્ષથી દિલ્હીનો જે વિકાસ રૂંધાણો હતો અને એમાં છેલ્લા 10 વર્ષથી આપ પાર્ટીનું અને એમાં ખાસ કરીને કેજરીવાલના જોઠાણાથી પ્રજા ત્રાહિમામ હતી। તમામ લોકોએ એક મન બનાવેલું જ હતું કે આ વખતે અમારે પરિવર્તન લાવવું છે। નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાકાર કરવો છે અને નરેન્દ્રભાઈની ગેરંટીને પણ અમારે સ્વીકારવી છે। એ જ રીતે આ વખતે તમામ લોકોએ નરેન્દ્રભાઈની ગેરંટીને સ્વીકારી અને ભવ્યથી ભવ્ય વિજય